સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેસતા નવાસમાં રિક્ષામાં એકલ દોકલ પેસેન્જરને બેસાડી તેમને વાતોમાં લઈ ચોરીની ઘટનાને અંજામ આપતી રિક્ષા ટોળકીના આરોપીઓને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે અને પાંજરે પૂર્યા છે. ક્રાઇમ સિટીની સુરત ધારણ કરતા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી આતંક મચાવનારી રિક્ષા ચોર ટોળકીની ફરિયાદો લગભગ સુરતના દરેક વિસ્તારના પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આ ઘટના પરથી સુરતની કાપોદ્રા પોલીસને સફળતા મળી છે. સુરતના લાલગેટ, વૈદરપુરા, કાપોદ્રા, વરાછા, કતારગામ, અમરોલી સહિતના વિસ્તારોમાં રિક્ષામાં ફેરી મારી એકલ દોકલ પેસેન્જરને બેસાડતા અને પેસેન્જરના ખિસ્સામાંથી ચોરી, મોબાઈલ, રૂપિયા સહિતના માલ સામાનની ચોરીની ઘટનાઓને અંજામ આપતા પેસેન્જરના રૂપિયા ઇમરાન ચૂકવવાનું કહી પેસેન્જરને ઉતારી દેતો હતો અને પેસેન્જરને ખબર ન પડે તે પહેલા જ રિક્ષા હંકારી દેતા 30,000 રોકડા, એક રિક્ષા અને 3 આરોપી ફારૂક, સોહેલને, અઝરુદ્દીનને ઝડપી પાડી કાપોદ્રા પોલીસે પાંજરે પૂર્યા છે. સુરતની કાપોદ્રા પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3-4 દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરીઓ કરે છે. જેના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશને 2 દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાની ટોળકી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા 5 પોલીસ સ્ટેશનના કુલ 5 ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો. જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે. આરોપીઓ પાસેથી હાલ 30,000 જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલા છે. એમાં 16,000 રૂપિયાનો મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે. બાકી અન્ય પોલીસ સ્ટેશનના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓની એમો એવી છે, આરોપીઓ ભેસ્તાણ આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં 8 થી 10 વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે, જેની પણ તપાસ ચાલુ છે, શોધખોળ ચાલુ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.